આપણી પાસે હવે રકમ છે નવી, જેમાં આવૃત્તિ શોધવાની છે. ખૂબ જ અગત્યનો દાખલો છે. તો એમાં રકમ છે નીચેની આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે. ખિસ્સા ભથ્થાનો મધ્યક 18 છે. ખૂટતી આવૃત્તિ 1 શોધો. તો રકમમાં મધ્યક આપેલો છે. દૈનિક ખિસ્સા ભથ્થું જેને આપણે કહીએ છીએ વર્ગ. પ્રથમ વર્ગ આપણે લઈએ. તો વર્ગ અહીં કેટલો આપ્યો છે? 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23 અને 23 થી 25. આ થયો વર્ગ. હવે રકમમાં બીજું આપ્યું છે, શું આપ્યું છે? આવૃત્તિ, જેને આપણે કહીએ છીએ FI. અહીં છે બાળકોની સંખ્યા. એ આવૃત્તિ છે 7, 6, 9, 13, F, 5 અને 4. હવે આપણે શું કરીશું? મધ્યક શોધીશું. તો મધ્યકને આપણે કહીશું XI. તો મધ્યક માટે અધર સીમા અને ઉધ્વ સીમા એનો સરવાળો એને ભાગ્યા 2. અહીં 11 અને 13 આપેલા છે. તો 11 + 13 કેટલા થાય? 22. ના, 3 ને 1 4 એટલે 24. 24 ના અડધા 12. એટલે પ્રથમ વર્ગની મધ્ય કિંમત 12. મધ્ય કિંમત શોધવા માટે તમારે અહીં જે વર્ગ આપ્યો છે એનો સરવાળો કરવાનો. જેમ કે 11 + 13 એટલે 24 મળે અને એને 2 વડે ભાગી દેવાનું. તો 12. ત્યારબાદ આપણે જોઈએ અહીં વર્ગ લંબાઈ કેટલી છે. તો જો 13 અહીં પ્રથમ વર્ગની ઉપરની સીમા છે અને બીજા વર્ગ નીચેની સીમા છે. તો 13 માંથી આપણે 11 બાદ કરીએ તો 2 વધે. એટલે અહીં તફાવત કેટલો છે? 2. તો જેટલો તફાવત છે એ આગળના મધ્યકમાં આપણે ઉમેરતા જઈએ. એટલે બીજા વર્ગનો મધ્યક થશે 14. ત્યાર પછી 16, પછી 18, 20, 22 અને 24. હવે આપણે શું લઈશું? હવે આપણે લઈશું UI. એના માટે પ્રથમ આપણે એવું કરીએ કે મધ્યક આપ્યો છે એમાંથી આપણે ધારવાનું છે. પણ અહીં તમારે ખાસ યાદ રાખવાનું, જ્યારે આવૃત્તિ શોધવાની હોય ત્યારે આવૃત્તિ જે વર્ગમાં હોય એ વર્ગની મધ્ય કિંમતને ધારવાનું. એટલે અહીં આપણે 20 ને A તરીકે ધારીશું. હવે અહીં છે UI મેળવવાનું છે આપણે. UI બરાબર A ઓછા XI છેદની અંદર H. આમ તો UI માટે ગણતરી તમારે મોટી કરવી પડે, તો સરળ રીતે આપણે લઈએ છીએ કે A ધારીએ છીએ તેની સામે 0, નીચે 1, 2, ઉપર માઇનસમાં લેવાનું છે. તો -1, -2, -3, -4. હવે આપણે FI અને UI નો ગુણાકાર કરીશું. સિગ્મા FI UI.
સિગ્મા FIU નો ગુણાકાર કરવા માટે જો અહીં છે 7 અને અહીં 4 એટલે 7 ચોકું -28, 6 તેરી -18, 9 દુ -18, 13 એકુ -13, શૂન્ય નો ગુણાકાર 0, 5 એકા 5 અને 4 દુ 8. હવે શું કરીશું આપણે પ્રથમ ઓછાનો સરવાળો કરીએ, માઇનસ સંખ્યાનો સરવાળો કરીએ. કેટલો મળશે અહીં 3 ને 8 11, 11 ને 8 19, 19 ને 8 27, 27 ના 7 વધી 2, 2 ને 2 4, 4 ને 5 6 અને 7 -77 મળશે. વત્તાનો સરવાળો કરો તો 8 ને 5 13. હવે આપણે શું કરવાનું, ઓછા અને વત્તાનો ડિફરન્સ જોઈ લેવાનો. તો 77 માંથી આપણે 13 બાદ કરી દઈએ, 7 માંથી 3 જાય તો 4 અને 7 માંથી 1 જાય તો 6, એટલે કે 64 મળશે. પરંતુ અહીં માઇનસ સંખ્યા મોટી છે એટલે સિગ્મા FIUI બરાબર -64 આપણને મળે. આટલું ક્લિયર થઈ ગયું તમને? હવે આપણે સૂત્ર મૂકીને ગણતરી કરીએ. એની પહેલા આપણે કામ કરવાનું છે. જે કામ એ છે કે આવૃત્તિનો સરવાળો કરવાનો છે. ઘણી વખત દાખલામાં આવૃત્તિ આપેલી હોય અને ઘણી વખત આપણે સરવાળો કરવો પડતો હોય છે. તો 4 ને 5 9, 9 ને 3 12, 12 ને 9 21, 21 ને 6 27, 27 ને 7 કેટલા થાય 34, 34 ના 4 વધી 3, 3 ને 1 4, 44 અને અહીં f છે એટલે 44 + f. ચાલો હવે સૂત્ર મૂકી દઈએ આપણે. તો સૂત્ર છે આપણું મધ્યક x બાર બરાબર a વત્તા કૌંસમાં સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI એને ગુણ્યા h. ચાલો કિંમત મુકાવો. a એટલે કેટલા લખીશું આપણે 20 વત્તા સિગ્મા FIUI એટલે -64, સિગ્મા FI એટલે 44 + f અને h એટલે કે ડિફરન્સ. કેટલો ડિફરન્સ છે 2. હવે અહીં જો મધ્યક આપણને આપેલું છે એટલે x બાર ને આપણે કિંમત મૂકી દઈએ એટલે કે અહીં 18 આપણે મૂકી દઈએ. ચાલો તો હવે આપણે સાદુરૂપ આપીએ. 20 ને આપણે લઈ જઈએ જમણી બાજુ, 18 - 20 થાય બરાબર -64 છેદમાં 44 + f અને એને ગુણ્યા 2. 18 માંથી આપણે 20 બાદ કરશું કેટલા મળશે -2 બરાબર. અહીં 64 નો 2 સાથે ગુણાકાર કરો, 4 દુ 8, હા 6 દુ 12 એટલે 128. પણ કેવા 128 માઇનસ નીચે 44 વત્તા f. હવે 44 વત્તા f છે એનો ગુણાકાર 2 સાથે થાય તો 44 દુ 88 એટલે -88. 2 વડે ગુણાકાર કરો તો અહીં થશે -2f. 2 વડે આપણે ગુણાકાર કરીશું તો થશે
માઇનસ 2f. આ બાજુ કેટલા વધશે? માઇનસ 128. બરાબર છે. ચાલો આપણે માઇનસ 2f ને કરતા બનાવવાના. 88 પેલી બાજુ જાય એટલે ઓછા હતા એ કેવા થઈ જાય? વધતા. તો હવે માઇનસ 2f બરાબર 128 માંથી 88 કાઢો કેટલા વધે? 8 માંથી 8 જાય તો 0, 12 માંથી 8 જાય તો 4. બરાબર. હવે જુઓ બંને બાજુ માઇનસ છે. 2f પણ માઇનસ છે, 40 પણ માઇનસ છે, એટલે માઇનસ દૂર થશે. અને આપણે લખીશું 2f બરાબર 40. તો f બરાબર કેટલા થશે? 2 અહીં ગુણાકારમાં છે, 40 ના છેદમાં જશે. 40 ભાગ્યા 2. 40 ના અડધા કેટલા થાય? 20. 20 એટલે f બરાબર કેટલા મળશે આપણને? 20. બરાબર. સમજાયું તમને? હા. ચાલો ફરીથી એકવાર તમને આખો દાખલો સમજાવી દઉં છું. જુઓ આ વર્ગ આપણને આપેલા છે. વર્ગ આપેલા છે. બરાબર. હવે 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23, 23 થી 25. આવૃત્તિ પણ આપણને રકમમાં આપેલી હોય. અહીં આવૃત્તિ આપેલી છે એ છે 7, 6, 9, 13, 1, 5, 4. આપણે અહીં આવૃત્તિનો સરવાળો કરી દઈશું ને એ મળે છે 44 વત્તા f. ત્યારબાદ આપણે મધ્ય કિંમત શોધવાની હોય છે, જેને આપણે કહીએ છીએ xi. મધ્ય કિંમત એટલે વર્ગની ઉપરની સીમા નીચેની સીમાનો સરવાળો એને ભાગ્યા 2. તો 11 ને 13 24, એને ભાગ્યા 2 એટલે 12, એટલે 12 લીધા. અહીં બધા જ વર્ગોની વર્ગ લંબાઈ સરખી છે. કેટલી છે એશા? 2. એટલે 2 2 ઉમેરી દઈએ એટલે 14, 16, 18, 20, 22 અને 24. આવૃત્તિ શોધવાની હોય જ્યારે ત્યારે યાદ રાખીશું આપણે મધ્ય કિંમતમાં જે વર્ગમાં f હોય એ વર્ગની મધ્ય કિંમતને એ તરીકે ધારીશું. અહીં 19 થી 21 વર્ગ છે, જેમાં f આપેલા છે એટલે આપણે એ તરીકે 20 ને ધારીશું. ત્યાર પછી ui બરાબર a ઓછા xi છેદની અંદર h. હવે આપણે ગુણાકાર કરીએ. 7 ચોક 28, 6 તેરી 18, 9 દુ 18, 13 એકુ 13. અહીં આપણે જોઈએ છીએ આ બધા માઇનસ નો સરવાળો કરો તો એ મળશે આપણે -77. f સાથે ગુણાકાર 0 છે એટલે 0 ગુણાકાર થશે. 5 એકા 5, 4 દુ 8, આમનો સરવાળો થશે 13. -77 અને 13 નો તફાવત જોઈએ તો એ મળશે આપણને કેટલો? 64. જે અહીં આપણે લખેલું છે. હવે લેશું આપણે એમનું સૂત્ર. સૂત્ર આપણે જાણો છો x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદની અંદર સિગ્મા fi ગુણ્યા h.
અહીં મધ્યક આપણને આપેલો હતો એટલે આપણે 18 લખ્યા. એ આપણે 20 ધારેલા છે અહીં એટલે 20. સિગ્મા FIUM આપણને મળે છે -64 એ લખીએ અહીંયા. આવૃત્તિનો સરવાળો આપણે કર્યો હતો 44 + f એ અહીં છે અને વર્ગ લંબાઈ છે 2. હવે સાદુરૂપની અંદર 20 ને આપણે લઈ જઈએ છીએ ડાબી બાજુ એટલે 18 - 20 થયા. આ બાજુ એમને કોઈ ફેરફાર કર્યો નથી. 18 માંથી 20 કાઢીએ તો મળે છે 2. અહીં 64 નો 2 સાથે ગુણાકાર કર્યો એટલે -128 છેદમાં 44 + f જે છે તે. પછીના સ્ટેપની અંદર 44 + f ને આપણે ડાબી બાજુ લઈ જઈએ તો એ ગુણાકારમાં જશે. અહીંયા 2 સાથે ગુણાકાર કરીએ તો 2 છે અહીં 44 છે. 44 × 2 = 88 અને -2 નો ગુણાકાર આપણે f સાથે કરીએ તો માઇનસ થાય એટલે -2f. આ બાજુ મળે છે -128. હવે અહીં -2f એમને એમ રાખ્યા છે આપણે અને 88 લઈ ગયા છે જમણી બાજુ એટલે 88 થઈ ગયા છે વત્તા. 128 - 88 વત્તા એટલે બાદબાકી થાય તો એમની બાદબાકી મળે છે આપણને 40. અહીં 2f પણ ઋણ છે અને 40 પણ ઋણ છે એટલે ઋણ નિશાની દૂર કરીએ તો મળે 2f = 40. તો f ખાલી f ની કિંમત આપણે શોધવી હોય તો 2 છેદમાં જાય 40 * અડધા 20. તો આ રીતે 20 આવૃત્તિ આપણને મળે. નિશાબેન સમજાયું તમને? હા સર. ઈશાબેન જવાબ બરાબર છે ને? હા સર. ચાલો તો આગળ આપણે વધીએ નવા દાખલા.